અમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્મળ જાયા ગંગા અવતરી અનબુધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નરહે અવતરી મારે જ હોનલ અવતરી મોઢવાડા ગામ મોઢવાડાની ધરતી એટલે સંતોની ભૂમિ છે આ જીવન ભગત જેવા સંત અને એવી જગદંબા જેને માતાજી 9 લાખ લોબડિયાળી માં લીરબાઈ જેના 1 નહીં 2 નહીં 3 નહીં પણ ઘણા પરચા છે એમાંની વાત હું તમારી સામે કરી સાઈ થી એવી જગદંબા માં લીરબાઈ માના બહેણા છે આયા અને એવા મર્દો જેની માં છે કે જમીના નાભના કણા જો હાથમાં આવી જાય કે ઠે 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 કરીને ભેળા કરી દે એવા મર્દોની ભૂમિ છે 11 મેર ભંગ અને લોકોમાં લેખાત અરે નાથા જન્મનો થાત તારો વંશમાં વાસિંગ રાઉત આવા નાથા બાપા મોઢવાડિયા જેવા મર્દો જેની માં છે આયા અને થી આગળ કહું તો ઘણાય ડાયરામાં હું બોલ્યો છું રાખ્યો બિરદ રણ મોર જામા નવડ ભડ નાગા જણે 71 ના યુદ્ધમાં જેને આગવું સ્થાન લઈ અને ભારતની માતૃભૂમિને પ્રેમ કેમ કરવો આજના યુવાનોને જો કોઈ શીખવાડ્યું હોય તો નાગાજણ મોઢવાડિયા શીખવાડ્યું છે આવી આ મર્દોની ભૂમિ છે સંતોની સતીની ભૂમિ છે ભગવતી સોનબાઈમાં બિરાજે છે આયા અને એવા આનંદ કરવા માટે આપણે મળ્યા છે આયા તમારા જેવા બધાય સમજદાર એક શ્રદ્ધાનું ભાતું લઈ અને લીરબાઈ માના સાનિધ્યમાં હું આમ તો બહુ ઓછો આવું છું આ બાજુ એટલે બધાયથી નામથી પરિચિત નથી પણ જે પધાર્યા ગરીબ હોય તો ભલે અમીર હોય તો ભલે માના દરબારમાં તો બધા સરખા હોય ત્યારે આનંદ કરવો છે મર્દોની ભૂમિમાં મળવાનું થયું છે ત્યારે મને ત્રિભુવનજીની આ કવિતા યાદ આવી કેવી છે આ મોઢવાડાની ધરતી તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા કવિતામાં એમ કીધું છે કે મરદ માણા હોય દાતાર માણા હોય સુરવીર હોય તો એને સમય હારો મળો આવતો હોય પણ થથડી જાય અને પાછા ડગલા ભરી લેતો એનો ઇતિહાસ નો હોય એ ગમે એવી પરિસ્થિતિ આવે ભક્તિ કરવી એ મરદ માણાનું કામ છે લીરબાઈમાં એ ભક્તિ કરી અને માથેન જગતના ચોકમાં પૂજાણી તો એને દુઃખ તો સહન કરવા જ પડ્યા હોય આ જગતમાં એમનામ કાંઈ હેલું મળી નથી જાતું નથી મફતમાં મળતા એના મોઘા મૂલ ચૂકવવા પડતા ત્યારે મને ત્રિભુવનજીની કવિતા ગમે છે કેવી છે આ ધરતીનો ધબકાર તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ થજતા એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા અનશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી એ મારા ભારતી ભોમની બંધુ તન આવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અને જે ભગવતી લીરબાઈ માના દેવળ ઉપર ધજા ફડાકા મારે છે ત્યારે મને કવિતા યાદ આવે આઈ કડક ધરતી જહા ખડકની આકરી અને આમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી મારા ભારતી ભોમની બંધુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો મિત્રતા કેવી હોય અને સખાનો ભાવ કેવો હોય દ્વારકા વાળાએ શીખવાડ્યું કોઈ માણસ પોતાની સંબંધ રાખવામાં કે પોતાની ભાઈબંધ રાખવામાં આપણે અટાણે જોતા હોય છે લેવલ માપતા હોય કે આપણા લેવલનો નથી તો એને વેલા છૂટા કરી દેજો, એને વેલા જઈ સિયારામ કરી દેજો. સંબંધમાં લેવલ માપે ઈ સંબંધ કોઈ દી લાંબા હાલે નહીં.
સુદામો તો ગરીબ હતા અને દ્વારકા વાળા તો હોનાની નગરીનો રાજા હતો. પગમાં પગરખું નહીં, સુદામાને બત ફરી લીધી અને કૃષ્ણની આંખમાંથી આહુડા પડ્યા ત્યારે સુદામા એટલું પૂછ્યું, ભગવાન રોવાનું મારે હોય, ગરીબાઈ મારે છે, રૂપિયા મારી આગળ નથી, પહેરવા કપડું મારી આગળ નથી, તમારી આંખમાં આહુડા પડે? ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા એટલું બોલ્યા, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે આ કવિતામાં કે મને રોવું એટલા માટે આવે છે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે ને હજી કૃષ્ણને ખબર કેમ નથી, એનું મને રોવું આવે છે. આનું નામ મિત્રતા કહેવાય. એટલે આમાં ત્રિભુવનજીએ કીધું છે